નમસ્કાર. આપણે 7મા ચેપ્ટરમાં સજીવોની વિવિધતા વિશે જોયું હતું. આપણે જોઈએ છીએ કે પૃથ્વી પર વિવિધ પ્રકારના સજીવો અસ્તિત્વ ધરાવે છે. આ સજીવો અતિ સૂક્ષ્મ કદથી માંડી અને વિશાળકાય રચના ધરાવતા પ્રાણીઓ જોવા મળે છે. તેમાં આપણે જોયું હતું કે સજીવોમાં વિવિધતા કદની દ્રષ્ટિએ, રંગની દ્રષ્ટિએ, જીવનક્રમ વિશે, આયુષ્ય વિશે, આમ ઘણી બાબતોમાં દરેક સજીવ એકબીજાથી જુદા પડે છે. આવા સજીવને ઓળખવા માટે આપણે શું કરી શકીએ એના વિશેની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. સજીવોની અંદર વર્ગીકરણ શા માટે જરૂરી છે, કેવી રીતે કરવામાં આવે છે, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આ વસ્તુ કરવામાં આવે છે, એની પણ આપણે અગાઉ માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે થાય, એ વર્ગીકરણના કયા કયા પાસાઓને આપણે ધ્યાનમાં લીધા એ પણ આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. મિત્રો, હવે આપણે આજે જે જોવાનું છે એ પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ જોવું છે. પ્રાણીઓ વનસ્પતિથી કેવી રીતે જુદા પડે છે. આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ જે છે એ મોટે ભાગે સ્થાયી જીવન ગુજારે છે, જ્યારે પ્રાણીઓ મોટે ભાગે હલનચલનને બદલે પ્રચલન પણ કરતા હોય છે. વનસ્પતિ માત્ર હલનચલન કરે છે, જ્યારે પ્રાણીઓ હલનચલન અને પ્રચલન એમ બંને કરે છે. બીજી મહત્ત્વની બાબત કે વનસ્પતિના કોષોમાં કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે પ્રાણીઓમાં કોષ દિવાલનો અભાવ છે. મોટેભાગે વનસ્પતિ જે છે એ સ્વપોષી પોષણ પદ્ધતિ અપનાવે છે, જ્યારે પ્રાણીઓમાં પરપોષી પોષણ પદ્ધતિ અપનાવતા હોય છે. એટલે કે પોતે પોતાની જાતે ખોરાક બનાવી શકતા નથી. પોતે પોતાની જાતે ખોરાક કેમ નથી બનાવી શકતા? તો આપણે જાણીએ છીએ મિત્રો કે હરિતકણનો એમાં અભાવ છે, અથવા કોઈ પણ પ્રકારના રંજક કણો નથી, અને એના કારણે એ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના કરી શકે એટલે એને ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખવો પડતો હોય છે. તો આ મુખ્ય બાબતોને ધ્યાનમાં લઈ આપણે વનસ્પતિને પ્રાણીને અલગ કરી શકીએ છીએ. હવે વનસ્પતિ કરતાં પ્રાણીની જે લાક્ષણિકતાઓ છે એ અહીંયા તમે જોઈ શકો છો કે એની અંદર બહુકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય સજીવો છે, વિષમપોષી સજીવો છે, કોષ દિવાલનો અભાવ છે. મોટાભાગના પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે અને શરીરના તેમજ વિભેદીકરણના આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ પણ વિવિધ પ્રકારના છે, વિવિધ કદ સ્વરૂપના જોવા મળતા હોય છે, અને એના પરિણામ સ્વરૂપે આપણે એની અંદર વિવિધતા જોઈ શકીએ છીએ, અને વિવિધતાને આધારે આપણે વર્ગીકરણ કરવાના છીએ. હવે આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ આપણે જોઈએ તો મિત્રો, પ્રાણીની અંદર સૌથી પહેલાં આપણે શરૂઆત જે કરી હતી એની અંદર આપણે જોઈશું તો વિટેકરની પદ્ધતિ અનુસાર આપણે એક સૃષ્ટિ જોઈ હતી પ્રોટિસ્ટા, અને પ્રોટિસ્ટાની અંદર આપણે પ્રજીવ વિશે વાત કરી હતી, એક કોષી સજીવોની વાત કરી હતી. તો એક કોષી સજીવોમાં પ્રાણીની અંદર આપણે એમ કહી શકીએ કે અમીબા અને પેરામિશિયમ હતા. પ્રોટિસ્ટામાં બીજા સજીવો પણ છે, પણ પ્રાણીને લાગે વગર ત્યાં સુધી આપણે એને અત્યારે યાદ કરવા પડે કે સમુદાય પ્રજીવના એ પણ સજીવો એ પ્રાણી સૃષ્ટિમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ. મોટાભાગના પ્રાણીઓ બહુ કોષી છે, પણ અમીબા, પેરામિશિયમ જેવા એક કોષી પ્રાણીઓ પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. પ્રજીવ વિશેના લક્ષણો અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જે જોવાનું છે એ સમુદાય છે છિદ્રકાય. છિદ્રકાય અથવા તો પોરીફેરા. પોરીફેરાનો શું અર્થ થાય? પોરીફેરાનો અર્થ થાય છે છિદ્રયુક્ત સજીવો. મિત્રો, છિદ્રયુક્ત સજીવો એટલે શું? તો એની શરીરની ફરતે અનેક છિદ્રો જોવા મળતા હોય છે, અને આ છિદ્રયુક્ત જે શરીર રચના જે છે એ શરીરમાં રહેલા નલિકામય તંત્ર સાથે જોડાયેલ હોય છે, અને એના માધ્યમથી જ એ જે તે સજીવની અંદર ઓક્સિજનનું વહન થાય છે, ખોરાકનું વહન થાય છે, પાણીનું વહન થતું જોઈ શકાય છે. પોરીફેરાના સજીવોની લાક્ષણિકતામાં આપણે આગળ જોઈએ તો આ સજીવો મોટે ભાગે એ કોઈ આધારને ચોંટીને જીવન ગુજારે છે, એટલે કે સ્થાયી જીવો હોય છે.
એ હલનચલન કરી શકતા નથી. છિદ્રમય રચના ધરાવતા સજીવો એટલે સછિદ્ર, છિદ્રકાય, જેનું શરીર છિદ્રમય રચના દ્વારા બનેલું હોય એને આપણે કહી શકીએ છિદ્રકાય. હવે આ શરીર છિદ્રકાય છે તો એના શરીરની ફરતે જે આવરણ છે એ કઠણ આવરણ છે અને એ કઠણ આવરણ બાહ્ય કંકાલથી ઢંકાયેલું જોવા મળતું હોય છે. રક્ષણ માટે આ જરૂરી છે. શરીર રચના અત્યંત સરળ પ્રકારની છે, એમાં ખાસ કોઈ બીજી વિશેષતાઓ જોવા મળતી નથી. આવા સજીવો મોટે ભાગે દરિયાઈ જીવન ગુજારતા હોય છે. આ સજીવોની કેટલીક લાક્ષણિકતા આપણે જોઈએ તો એમાં છિદ્રમય રચના જે છિદ્રિષ્ટ કોષો આવેલા છે. આ સમુદાયમાં આ વિશિષ્ટ પ્રકારના કોષો છે, છિદ્રિષ્ટ કોષો, જે બીજા અન્ય કોઈ પણ સમુદાયમાં આપણને જોવા મળતા નથી. આવા સજીવોના ઉદાહરણ આપણે જોઈએ તો છે સાયકોન, યુપ્લેક્ટેલિયા અને સ્પોન્જિલા. આની રચના કેવા પ્રકારની છે તો તમે અહીં જોઈ શકો છો. તો તમે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે યુપ્લેક્ટેલિયા, સાયકોન, સ્પોન્જિલા આ ત્રણ સજીવો જે છે એ છિદ્રમય રચના ધરાવતા સજીવો છે. એની શરીરની ફરતે છિદ્રમય રચનાઓ આપણે જોઈ શકતા હોઈએ છીએ. પછીનો સમુદાયની વાત કરીએ તો હવે પછીનો સમુદાય આવે છે કોષ્ઠાંતરી સમુદાય, સિલેન્ટ્રેટા. સિલેન્ટ્રેટા એટલે કે જેની અંદર એક દેહ ગુહા જોવા મળતી હોય, જેની અંદર એક જે પોલાણ છે એ પોલાણને કહેવામાં આવે કોષ્ઠાંત્ર. માત્ર 2 સ્તરોથી બનેલી શરીર રચના જોવા મળતી હોય છે, આંતરિક સ્તર અને બાહ્ય સ્તર. આવા સજીવો ક્યાં જોવા મળશે તો મોટે ભાગે આ પ્રાણીઓ પણ એ પાણીમાં વસવાટ કરતા હોય છે. એટલે કે કેટલાક મીઠા જળાશયોમાં પણ છે અને કેટલાક જે છે એ સમુદ્ર નિવાસી પણ આપણને જોવા મળતા હોય છે. આની રચના પણ સરળ છે, પેશીય સ્તરનું આયોજન છે. અહીં આગળ એમ કહી શકાય કે એની અંદર પેશીઓ છે પણ અંગમય રચના ખૂબ ઓછી છે, એટલે પેશીય સ્તરનું આયોજન છે એમ આપણે કહી શકીએ છીએ. આ સજીવો મોટે ભાગે એ વસાહતી સ્વરૂપમાં હોય છે, એટલે કે સમૂહમાં વસવાટ કરતા હોય છે. કેટલાક જે છે એ મુક્ત સ્વરૂપે પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. એટલે કે આપણે એમ કહી શકીએ કે એકાકી કે વસાહતી જીવન ગુજારતા પ્રાણીઓ છે. એકાકીનું ઉદાહરણ લેવું હોય તો જળવ્યાળ છે, જેલીફિશ છે, સમુદ્ર ફૂલ છે. જે પ્રાણીઓ સમૂહમાં વસવાટ કરે છે એમાં આપણે એમ કહી શકીએ કે પરવાળા અથવા તો પ્રવાળ તરીકે પણ આપણે ઓળખી શકતા હોય છે. મિત્રો, પરવાળા વિશે એક બીજી પણ વિશેષ માહિતી કે પરવાળા જે છે એ સમૂહમાં છે, એની અંદર એ પરવાળાના સમૂહોના ટાપુઓ બનાવે છે. એટલે દરિયાની અંદર પરવાળાના ટાપુઓ હોય છે, અંગ્રેજીમાં એને કોરલ રીપ્સ કહેવામાં આવે છે. તો આવા પરવાળાના ટાપુઓ ગુજરાતની અંદર પણ આપણને જોવા મળતા હોય છે અને ગુજરાતના દરિયાકાંઠાની અંદર ખાસ કરીને દ્વારકાની અંદર પણ આપણે આ વસ્તુ જોઈ શકતા હોય છે. દ્વારકાના દરિયા કિનારે આ પરવાળાના ટાપુઓ આપણે જોઈ શકતા હોઈએ છીએ. મિત્રો, કોષ્ઠાંતરી સમુદાય જે છે એની એક બીજી વિશેષતા પણ અત્રે ઉલ્લેખનીય છે કે કોષ્ઠાંતરી સમુદાયની અંદર જે શરીર રચના છે એમાં સૂત્રાંગો જેવી રચનાઓ હોય છે. એ સૂત્રાંગોમાં વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે જેને આપણે ડંખ કોષો તરીકે ઓળખી શકીએ છીએ. ડંખ કોષો જે છે એ સજીવને રક્ષણ મેળવવા માટે અને શિકાર મેળવવા માટે એમ બંને રીતે ઉપયોગી હોય છે. એ ડંખ કોષોમાં આવેલી ડંખાંગિકામાં હિપ્નોટોક્સિન નામનું ઝેરી દ્રવ્ય રહેલું છે અને એની મદદથી એ શિકારીને બેભાન બનાવી શકીએ છીએ અને જેથી કરીને પોતે ખોરાક મેળવી શકે છે. મિત્રો, એક વિશેષ લક્ષણ પણ અત્રે કોષ્ઠાંતરી સમુદાયનું આપણે યાદ રાખી શકીએ છીએ. કોષ્ઠાંતરી સમુદાય પછીના સમુદાયની આપણે વાત કરીએ તો એ સમુદાય છે પૃથુકૃમિ સમુદાય. તો પૃથુકૃમિ સમુદાય જે છે એ પૃથુકૃમિ સમુદાયની અંદર કોષ્ઠાંતરી સમુદાયની અંદર પહેલાં આપણે એના ઉદાહરણો જે છે એની આકૃતિ તમે જોયું કે જળવ્યાળ છે, સમુદ્ર ફૂલ છે અને જેલીફિશ છે. આ બધા દરિયાઈ જીવ છે અને કોરલ રીપ્સ એ પણ દરિયાઈ છે. ત્યાર પછીનો સમુદાય છે પૃથુકૃમિ. પૃથુ એટલે ચપટા, ચપટી શરીર રચના ધરાવતા પ્રાણીઓ. પૃષ્ઠવક્ષ બાજુએ જેનું શરીર ચપટું હોય એને આપણે પૃથુકૃમિ અથવા તો ચપટા કૃમિ તરીકે ઓળખી શકીએ છીએ. પ્લેટીહેલ્મિન્થસ
અંગ્રેજીમાં એને કહીએ છીએ. આવા પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ જે છે એ ત્રિગર્ભસ્તરીય હોય છે, જેમાં 3 ગર્ભસ્તરો જોવા મળતા છે: બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. પરંતુ એમાં દેહકોષ્ઠનો અભાવ છે અને એટલા માટે એવા પ્રાણીને આપણે અદેહકોષ્ઠી કહી શકીએ છીએ. ત્રિગર્ભસ્તરીય અદેહકોષ્ઠી પ્રાણીઓ છે. આવા પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ જે છે એની શરીરના દ્વિપાર્શ્વ સમરચના ધરાવતા પ્રાણીઓ છે, અથવા તો દ્વિસંમિતીય રચના દર્શાવતા પ્રાણીઓ છે. આ જે પ્રાણીઓ છે એનું વિશેષતા તમને કહું તો એ મોટે ભાગે અંતઃપરોપજીવી પ્રાણીઓ છે. શરીરની અંદર પોતે પોતાનું જીવન ગુજારતા હોય છે. કેટલાક મુક્તજીવી છે. દાખલા તરીકે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીની અંદર જે પટ્ટીકૃમિ છે એ કબૂતર જેવા વિહગ વર્ગના પ્રાણીના આંતરડામાં વસવાટ કરે છે. અને જે પૃથ્વીકૃમિ સમુદાયનું બીજું જે પ્રાણી છે યકૃતકૃમિ, એ યકૃતકૃમિ સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે એ પ્રાણીઓ ઘેટાના યકૃતમાં પોતાનું જીવન ગુજારતા હોય છે. પ્લેનેરિયા જેવા કેટલાક પ્રાણીઓ એ મુક્તજીવી પણ હોય છે. તો અહીં આગળ આપણે એમ કહી શકાય કે આ જે પ્રાણીઓ છે એમાં અંગ વ્યવસ્થા થયેલી જોવા મળે છે. અને અગાઉનો સમુદાય આપણે જોઈ ગયા કોષ્ઠાંત્રી, એમાં અંગરચના બહુ નથી, ફક્ત પેશીમય રચના છે. પણ હવે પછી એટલે કે આ સમુદાયની અંદર પૃથુકૃમિ સમુદાયની અંદર અંગરચના આપણને સ્પષ્ટ જોવા મળતી હોય છે, પરંતુ દેહકોષ્ઠનો અભાવ છે, માટે અદેહકોષ્ઠી છે. એટલે મિત્રો, આવા પ્રાણીને આપણે કેવા કહી શકીશું? ત્રિગર્ભસ્તરીય, અદેહકોષ્ઠી અને અંગમય રચના ધરાવતા પ્રાણી કહી શકીશું. આવા પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ જે છે એ યજમાનમાં રોગ ઉત્પન્ન કરતા જોવા મળતા હોય છે. દાખલા તરીકે આપણે કીધું ઘેટાની યકૃતમાં વસવાટ કરે છે, કબૂતરના આંતરડામાં વસવાટ કરતા હોય છે, તો ત્યાં જે તે પ્રાણી અંદર એક પ્રકારનો રોગ ઉત્પન્ન કરતા જોઈ શકાય છે. પ્લેનેરિયા જેવા પ્રાણી છે એ મુક્તજીવી છે. આ સમુદાયની વિશેષતા એક છે કે પૃષ્ઠવક્ષ બાજુ ચપટા, પૃથુ માટેનું નામ પડે છે પૃથુકૃમિ. અને બીજી પણ એક વિશેષતા છે મિત્રો કે આ સમુદાયના પ્રાણીઓ અંદર વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે જે ઉત્સર્જનનું કાર્ય કરે છે, જેને જ્યોત કોષ તરીકે ઓળખવામાં આવે છે. આવા જ્યોત કોષ જે છે એ શરીરમાંથી ઉત્સર્ગ પદાર્થો એકઠા કરી અને બહારની તરફ એ ઉત્સર્ગ છિદ્ર દ્વારા એનો નિકાલ કરતા હોય છે. તો ઉદાહરણ તરીકે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે પ્રાણીઓ જે છે એની અંદર ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ છીએ કે અહીંયા આગળ પ્લેનેરિયા, યકૃતકૃમિ અને પટ્ટીકૃમિ છે. આ પ્રાણીઓ એ તમે જોઈ શકો છો, વિશિષ્ટ પ્રકારની રચના એ તમે જોઈ શકો છો. તો એ વિશિષ્ટ પ્રકારની જે રચના છે ચૂષકો છે, અને ચૂષકોની મદદથી એ યજમાનને વળગી રહેતા હોય છે. કારણ કે યજમાનની અંદર એ મોટે ભાગે પાચન અંગોમાં વસવાટ કરતા હોય છે, અને એને ચોંટી રહેવા માટે વિશિષ્ટ પ્રકારની હુક્સ જેવી રચના કે ચૂષકો જેવી રચના આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો સમુદાય પૃથુકૃમિ એ પૃષ્ઠવક્ષ બાજુ ચપટા સમુદાય, આ એની વિશેષતા થઈ કહેવાય. 3 સમુદાય જોયા. પહેલો સમુદાય આપણે કોષ્ઠાંત્રી લીધો છે, એની પહેલાં પ્રજીવ સમુદાય લીધો, પૃથુકૃમિ હમણાં આપણે પૂરો કર્યો. હવે પછીનો સમુદાય જે છે એ સૂત્રકૃમિ સમુદાય છે. સૂત્રકૃમિ નિમેટોડા. સૂત્ર એટલે પાતળી દોરી, પાતળી દોરી જેવા કૃમિઓ માટેનું નામ પડે છે સૂત્રકૃમિ. આ સમુદાયના પ્રાણીને ગોળકૃમિ તરીકે પણ ઓળખીએ છીએ. તો ગોળકૃમિ એટલા માટે છે કે આ પ્રાણીઓનો છેદ તમે લો, આડો છેદ લો, તો આડા છેદમાં આપણને એ ગોળાકાર જોવા મળતા હોય છે, અને એટલા માટે એને આપણે ગોળકૃમિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. સૂત્રકૃમિ એટલા માટે કીધા પાતળી દોરી જેવા છે. ગોળકૃમિ એટલા માટે કીધા કે એનો ગમે ત્યાંથી છેદ લો તો ગોળાકાર દેખાય છે. આવા જે પ્રાણીઓ છે એ ત્રિગર્ભસ્તરીય છે, અદેહકોષ્ઠી છે, અંગરચના સુવિકસિત છે, સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે. મિત્રો, સૌ પ્રથમ પાચન તંત્રની શરૂઆત સંપૂર્ણ પાચન માર્ગની વાત કરીએ તો એ આ સમુદાયથી છે, એટલે કે સૂત્રકૃમિથી છે. સંપૂર્ણ પાચન માર્ગ અને અપૂર્ણ પાચન માર્ગ એટલે શું પાછું? તો મિત્રો, આની અગાઉનો સમુદાય આપણે પૃથુકૃમિ સમુદાય જો એમાં અપૂર્ણ પાચન માર્ગ હતો, અને આ સમુદાયમાં સંપૂર્ણ પાચન માર્ગ છે.
તો જે પ્રાણીઓમાં અગ્ર બાજુએ મુખદ્વાર હોય અને પશ્ચિમ બાજુએ મળદ્વાર હોય તો એવા પ્રાણીઓને આપણે સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતા પ્રાણી તરીકે ઓળખી શકીએ છીએ. તો આ સમુદાયથી પાચન માર્ગની શરૂઆત થઈ અને એ પણ સંપૂર્ણ પાચન માર્ગ આપણે એની અંદર જોઈ શકતા હોઈએ છીએ. દ્વિપાર્શ્વ સમરચના ધરાવે છે. આ દ્વિપાર્શ્વ સમમિતિ અથવા સમરચના એટલે શું? તો જે પ્રાણીઓમાં મધ્યમાંથી કોઈ કાલ્પનિક રેખા દોરીએ તો બંને તરફના ભાગ એક સમાન દેખાય તો એને દ્વિપાર્શ્વ સમમિતિ કહી શકીએ છીએ. તો આ પ્રાણીઓ પણ દ્વિપાર્શ્વ સમમિતિ રચના ધરાવે છે. આપણે બધા પણ દ્વિપાર્શ્વ સમમિતિ રચના દર્શાવતા પ્રાણીઓ છીએ. શરીર નળાકાર હોય છે. દેહકોષ્ઠ કે દેહ ગુહાનો અભાવ છે. હવે અહીંયા એક વિશેષતા છે કે સાચી શરીર ગુહા નથી જોવા મળતી, ખોટી શરીર ગુહા ધરાવતા પ્રાણી છે. કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ છે. કૂટ દેહકોષ્ઠી એટલે શું? તો અગાઉ શબ્દ એક તમે ક્યાંક સાંભળ્યો છે, કૂટપાદ. કૂટ એટલે ખોટા. કૂટપાદ અમીબામાં આપણે જોતા હતા. અમીબામાં કૂટપાદ છે, ખોટા પગો છે. અહીંયા કૂટ દેહકોષ્ઠ છે, ખોટી શરીર ગુહા છે. તો ખોટી શરીર ગુહા એટલે શું અને સાચી શરીર ગુહા એટલે શું? મિત્રો, બંનેમાં તફાવત છે. આ સમુદાય પછીના સમુદાય જે કોઈ આવશે એ બધામાં સાચી શરીર ગુહા જોવા મળશે. તો શરીર ગુહા એટલે શું અથવા દેહકોષ્ઠ એટલે શું એ શબ્દ પણ અહીંયા આપણને ખબર હોવી જોઈએ. સાચી શરીર ગુહા એટલે કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીમાં મધ્ય ગર્ભસ્તર બે ઉપપળોમાં વહેંચાય અને વચ્ચે પોલાણ સર્જે તો એને આપણે કહી શકીએ છીએ સાચી શરીર ગુહા. ફરી એકવાર, મધ્ય ગર્ભસ્તરના કોષો બે ઉપપળોમાં વહેંચાય અને વચ્ચે પોલાણ સર્જાય તો એને સાચી શરીર ગુહા કહી શકીએ છીએ. અને ખોટી શરીર ગુહા કેમ કીધી અહીંયા આગળ સૂત્રકૃમિમાં? તો આ પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તરના કોષો વિઘટન પામે છે અને અમુક અમુક જગ્યાએ પોલાણ સર્જે છે. તો ત્યાં પોલાણ દેખાય છે પણ એ ખોટી શરીર ગુહા છે. સાચી શરીર ગુહા ત્યારે જ કહી શકીએ જ્યારે મધ્ય ગર્ભસ્તર બે ઉપપળોમાં વહેંચાય. અહીંયા ખોટી શરીર ગુહા છે. તો મિત્રો, ખ્યાલ આવી ગયો સાચી શરીર ગુહા એટલે શું અને ખોટી શરીર ગુહા અથવા કૂટ દેહકોષ્ઠ અથવા આભાસી શરીર ગુહા એટલે શું? તો અહીં આગળ સૂત્રકર્મી સમુદાયના લક્ષણોમાં આપણે જોઈએ કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે, શરીર નળાકાર છે, સૂત્ર જેવું છે, દેહ ગુહા એ ખોટી છે, આભાસી છે એટલે કૂટ દેહકોષ્ઠી છે, આભાસી શરીર ગુહા જોવા મળે છે. પેશી જોવા મળે છે પરંતુ અંગતંત્રનો સંપૂર્ણ વિકાસ નથી. અંગતંત્રની શરૂઆત થઈ ચૂકી છે. મોટાભાગના આ સમુદાયના પ્રાણીઓ એ પરોપજીવી છે એટલે કે બીજા પ્રાણીઓના એ વસવાટ કરતા હોય છે, યજમાનમાં એ વસવાટ કરે છે. અને પરોપજીવી છે એ પોતે અન્ય પ્રાણીમાં રોગ ઉત્પન્ન કરતા જોઈ શકતા હોઈએ છીએ. તો આવા જે પ્રાણીઓ છે એ પ્રાણીની અંદર આપણે જોઈએ તો કરમિયું છે, હાથી પગાના કૃમિ છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે નાના બાળકના પેટમાં કરમિયા વસવાટ કરે છે. આ જે કરમિયા છે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ છે. હાથી પગાના કૃમિ એ અમુક એરિયાની અંદર એ પાણીમાં જ્યાં કામ થતું હોય ત્યાં એના પગની અંદર આ કૃમિ વસવાટ કરતા હોય છે. અને એટલે તમે જોઈ શકો છો આકૃતિમાં કે એના પગ જે છે હાથી જેવા થઈ જાય છે, માટે નામ આવ્યું છે હાથી પગો રોગ. તો હાથી પગાના કૃમિ પણ આ સૂત્રકર્મી સમુદાયના પ્રાણીઓ છે. મિત્રો, કરમિયું જે છે એ બાળકના પેટમાં ખાસ કરીને વસવાટ કરતા હોય છે અને એ જે કોઈ બાળક ખોરાક ખાય એ બધો ખોરાક આ કરમિયું જે છે એ પોતાના ઉપયોગમાં લઈ લે છે એટલે પોષક પદાર્થો બધા શોષી લે છે અને એટલે બાળકનું શરીર એ યોગ્ય રીતે વિકાસ પામતું નથી. આવા કરમિયા જે બાળકને થતા હોય તો એવા લોકોને ખાસ કરીને અંજીર ખાવાની સલાહ આપવામાં આવતી છે. મિત્રો, તમને એમ થશે કે અંજીર ખાવાની સલાહ કેમ આપવામાં આવે છે? તો અંજીરમાં એક વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય રહેલું છે, ફિશિન નામનું દ્રવ્ય. સામાન્ય રીતે અળસિયાની ફરતે એક રક્ષણાત્મક આવરણ છે અને આ રક્ષણાત્મક આવરણના કારણે એ યજમાનના પાચક રસોની એના પર કોઈ અસર થતી નથી. પણ આ ફિશિન જે અંજીરમાં રહેલું છે એ કરમિયાની ફરતે આવેલી જે દિવાલ છે એ દિવાલને ઓગાળી નાખે છે અને એટલે કરમિયા નીકળી જાય છે અથવા એનો નાશ થાય છે. માટે કરમિયાથી છુટકારો મેળવવા માટે અંજીર ખાવા હિતાવહ છે. મિત્રો,
આ સમુદાયનું વિશિષ્ટ લક્ષણ આપણે જોયું તો ખોટી સરી ગુહા છે, આભાસી સરી ગુહા છે અને પરોપજીવી પ્રાણીઓ થયા કહી શકાય. સૂત્રકૃમિ સમુદાય જોયા પછી આગળ સમુદાયમાં આપણે વાત કરીએ તો એ સમુદાય છે નુપૂરક સમુદાય. નુપૂરક, નુપુર શબ્દ મિત્રો તમે સાંભળ્યો હશે. નુપુર એટલે શું? ઝાંઝર. આ પ્રાણીના બંને છેડા તમે જો ભેગા કરો તો એ ઝાંઝર જેવી રચના જોવા મળતી હોય છે. અને ઝાંઝર જેવા જોવા મળતા હોવાથી એને આપણે એમ કહી શકીએ છીએ કે આ પ્રાણીઓ જે છે એ નુપૂરકમાં મૂકવામાં આવે છે. બીજું એનું નામ છે વલયકૃમિનું તરીકે પણ ઓળખવામાં આવે છે, નુપૂરક અથવા તો વલયકૃમિ. મિત્રો, અળસિયું તમે બધા જોયું હશે તો શરીરની ઉપર એક વીંટી પહેરાવી દીધી હોય એ પ્રકારની રચના જોવા મળતી હોય છે. એટલે એને વલયકૃમિ, રિંગ જેવી રચનાઓ છે, માટે નામ આવ્યું છે વલયકૃમિ. તો મિત્રો, દરેક સમુદાયનું નામ ચોક્કસ લક્ષણો પર આધારિત છે. વલયકૃમિ અથવા તો બીજું નામ આપ્યું આપણે એ નુપૂરક. આ પ્રાણીઓ પણ ત્રિગર્ભસ્તરીય છે, સાચી સરી ગુહા ધરાવતા પ્રાણી છે. મિત્રો, સૌ પ્રથમ વખત દેહકોષ્ઠ એ પ્રાણી સૃષ્ટિની અંદર આપણને આ સમુદાયથી જોવા મળતી હોય છે. નુપૂરક સમુદાયના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય સાચી સરી ગુહા ધરાવતા અથવા સાચો દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ છે. દ્વિપાર્શ્વ સંરચના ધરાવતા પ્રાણીઓ છે. આવા જે પ્રાણીઓ છે એ પ્રાણીની શરીરની ફરતે પણ રક્ષણાત્મક આવરણ બનેલું છે, કાઇટિનનું બનેલું આવરણ જોવા મળતું હોય છે. નુપૂરક સમુદાયના પ્રાણીઓ જે છે એનું શરીર લાંબુ છે, નળાકાર છે, બાહ્ય રીતે અનેક ખંડોમાં વિભાજિત થયેલી શરીર રચના છે. આ સમુદાયના પ્રાણીની અંદર પણ આપણે જોઈશું તો નુપૂરક સમુદાયના પ્રાણીની અંદર ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા છે. હવે એની અંદર શરીરમાં અગ્રબાજુથી શરૂ કરી પૂંછડી સુધી અનેક ખંડમય રચના બહારથી તો જોવા મળે છે, પણ સાથે સાથે અંદરના ભાગમાં પણ અનેક ખંડો જોવા મળતા હોય છે. અને એ ખંડોની અંદર ચોક્કસ પ્રકારની રચના આપણને જોવા મળતી હોય છે. ખંડમય રચના ધરાવતા પ્રાણી થાય કહી શકાય. અને સમાન ખંડમય રચનામાં કેટલાક અંગોની ગોઠવણી સમાન રીતે પણ થયેલી છે. તો આવા પ્રકારની જે રચના છે એને સમખંડતા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. નુપૂરક સમુદાયના પ્રાણી અંદર આપણે કહ્યું કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, દ્વિપાર્શ્વ સમિતિ રચના ધરાવે છે, સાચી સરી ગુહા એટલે કે દેહકોષ જોવા મળે છે, અને દેહકોષ જોવા મળે એટલે સાચા અંગ શરીરની રચનામાં નિર્માણ પામતા જોઈ શકાય છે. એટલે અંગોની અંદર ચોક્કસ પ્રકારની ભિન્નતાઓ હવે આ સમુદાયથી આપણને જોવા મળતી હોય છે. અને આ ભિન્નતાઓ શરીરમાં શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે જોવા મળતી હોય છે, જેને આપણે સમખંડતા તરીકે ઓળખી શકીએ છીએ. મિત્રો, આ સમુદાયના પ્રાણીની અંદર સામાન્ય જોઈશું તો તંત્રો જે છે વિકાસ પામેલા છે. ખાસ કરીને પાચન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર વગેરે જોવા મળતું હોય છે. પ્રાણીઓ ક્યાં જોવા મળશે? તો મીઠા પાણીમાં પણ હોઈ શકે, દરિયાઈ નિવાસી પણ હોઈ શકે, સ્થળજ પણ આપણને જોવા મળે, એટલે જમીન પર પણ જોઈ શકાય છે. પ્રાણીની અંદર અળસિયું, રેતી કીડો, જળો વગેરે આપણને જોવા મળશે. મિત્રો, આ સમુદાયની બીજી પણ એક વિશેષતા છે. આપણે એમ કીધું કે સૌ પ્રથમ વખત પાચન માર્ગ જોવા મળે છે. હવે કેમ સંપૂર્ણ સાચો પાચન માર્ગ છે, સંપૂર્ણ સુવિકસિત પાચન માર્ગ છે? અગાઉના સમુદાયમાં આપણે એમ કીધું કે અહીં પાચન તંત્ર સંપૂર્ણ છે, પણ અહીં આગળ આ સમુદાયમાં સુવિકસિત પાચન માર્ગ છે. જ્યારે આના અગાઉના સમુદાયમાં પાચન માર્ગ સંપૂર્ણ છે પરંતુ સુવિકસિત નથી. અહીંયા સંપૂર્ણ સુવિકસિત પાચન માર્ગ આપણને જોવા મળશે. મિત્રો, બીજી એક વિશેષતા છે આ સમુદાયની કે આ સમુદાયના પ્રાણીઓમાં રુધિરાભિસરણ તંત્ર જે છે એ સૌ પ્રથમ વખત જોવા મળે છે. પરિવહન તંત્રની સૌ પ્રથમ વખત શરૂઆત એ આ નુપૂરક સમુદાયથી થયેલી છે. શા માટે? પ્રશ્ન થાય. અત્યાર સુધી અગાઉના જે કોઈ પ્રાણીઓ આપણે જોયા, જે કંઈ પ્રાણી સમુદાય જોયા, એમાં ક્યાંય પરિવહન તંત્રનો ઉલ્લેખ ન હતો. આ સમુદાયના પ્રાણીમાં પરિવહન તંત્ર સૌ પ્રથમ વખત જોવા મળે છે. તો કારણ આપણે જાણીએ છીએ મિત્રો, આ સમુદાયથી જ સૌ પ્રથમ વખત દેહકોષ્ઠ જોવા મળ્યો, શરીરમાં પોલાણ જોવા મળ્યું,
મધ્ય ગર્ભસ્તર બે ઉપળામાં વહેંચાયું એટલે વચ્ચે જગ્યા પડી. તો આ જગ્યા હોવાના પરિણામ સ્વરૂપે કેટલાક દ્રવ્યના વહન માટે એક નવા તંત્રની જરૂર પડી અને એ જરૂરિયાત એ પરિવહન તંત્ર દ્વારા સંતોષાય છે. કારણ શરીરના ભાગમાંથી બાહ્ય સપાટી પરથી શ્વસન વાયુઓનું હવર જવર કરવા માટે, એ ઉપરાંત ઉત્સર્ગ પદાર્થોના નિકાલ માટે અને પોષક પદાર્થોના વહન માટે આ પરિવહન તંત્રની જરૂરિયાત ઊભી થઈ. અને એટલા માટે સૌ પ્રથમ વખત પરિવહન તંત્રની શરૂઆત આપણને આ સમુદાયથી થયેલી જોવા મળતી હોય છે. મિત્રો, બીજી પણ એક વિશેષતા છે કે આ સમુદાયના પ્રાણીઓમાં પ્રચલન માટે ખાસ કરીને અળસિયાની અંદર વજ્રકેશો જેવી રચના છે. આ વજ્રકેશો જેવી રચના માત્ર આ સમુદાયના પ્રાણીમાં જ જોવા મળતી હોય છે. તો આ સમુદાયની ઘણી બધી વિશેષતાઓ છે. એક તો સૌ પ્રથમ વખત સાચી શરીરગુહા જોવા મળે છે. બીજું, સૌ પ્રથમ વખત રુદ્રાભિસરણ તંત્ર અથવા પરિવહન તંત્ર એ આપણને આ સમુદાયથી જોવા મળતું હોય છે. અને કાઇટિનના બનેલા વજ્રકેશો એ પણ માત્ર આ સમુદાયમાં જોવા મળતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોયું કે અળસિયું અને રેતી કીડો જળો. અહીં તમે જોઈ શકો છો કે આ રેતી કીડો છે, અળસિયું છે અને જળો છે. મિત્રો, અળસિયું આપણને ખબર છે કે એ ખેડૂતનો મિત્ર તરીકે કામ કરતું હોય છે, જમીનને પોચી બનાવે છે. અને આ જે અળસિયું જે છે એ માટીમાં ખેતરમાં દર બનાવીને વસવાટ કરતા હોય છે. તો આવું જે અળસિયું જે છે જમીનને પોચી બનાવે છે, વર્મી કમ્પોસ્ટ તરીકે કાર્ય કરે છે, આપણે જાણીએ છીએ. અને જળો એ પાણીમાં વસવાટ કરે છે. દૂધાળા પ્રાણીઓ જ્યારે પાણીમાં જળાશયમાં પાણી પીવા જાય ત્યારે જળો એને ચોંટી જાય છે. અને જળો જે છે એ ફક્ત રુધિર ચૂસતું પ્રાણી છે, રુધિરનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. આ જળો જે છે એ યજમાનને વળગી જાય છે, બાહ્ય પરોપજીવી છે અને એમાંથી રુધિર ચૂસી જાય છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે જળોનો ઉપયોગ મેડિકલ સાયન્સમાં પણ કરવામાં આવે છે. કેટલુંક ખરાબ લોહીને દૂર કરવા માટે કેટલીક વખતે આ જળોને જે તે ખરાબ ભાગ ઉપર લગાવવામાં આવે છે અને એક મેડિકલ સાયન્સની આ એક ચોક્કસ પદ્ધતિ પણ એમાં ઉપયોગી થઈ પડતી જોઈ શકાય છે. તો આ જળોનો બીજો ઉપયોગ પણ છે. એટલે મિત્રો, ઘણી બધી બાબતો એ આપણે કદાચ જાણતા નથી હોતા કે કયો ક્યાં ઉપયોગી થાય છે. તો જળોની એક વિશેષતા છે. સમુદાય શરૂઆત કરી હતી પ્રજીવ સમુદાય, બીજો સમુદાય સછિદ્ર સમુદાય, ત્રીજો સમુદાય કોષ્ઠાંત્રી લીધો, કોષ્ઠાંત્રી પછી સૂત્રકમી લીધું, સૂત્રકમ પછી નુપૂરક સમુદાય લીધો. હવે આપણે જે સમુદાયની વાત કરવી છે એ સમુદાય આવે છે સૂત્રકમી પછી સંધિપાત સમુદાય. સૂત્રકમી પછી નુપૂરક અને નુપૂરક પછી હવે આપણે સંધિપાત સમુદાય જોઈશું. સંધિપાદ સમુદાય આપણે એમ કહી શકાય કે સૌથી મોટામાં મોટો પ્રાણી સમુદાય છે. મિત્રો, સૌથી મોટો એટલે કેવી રીતે? તો પૃથ્વી પર આવેલા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં સૌથી વધારે પ્રમાણના પ્રાણીઓ એ આ સંધિપાદ સમુદાયના જોવા મળે છે. સંધિપાદ એટલે સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓ. સંધિપાદ એટલે સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓ. ઉપાંગો એટલે માત્ર પ્રચલન માટે ઉપયોગી હોય એવું નહીં. ઉપાંગો ઘણા બધી રીતે ઉપયોગી છે. એ ખોરાક ગ્રહણમાં પણ મદદ થતા હોય છે, જેને મુખાંગો કહી શકીએ. ચાલવા માટે મદદ થતા હોય ચલનપાત પણ કહી શકીએ છીએ. તરવા માટે મદદ થતા હોય તો પ્લવનપાત કહેવામાં આવે છે. સ્પર્શકો એ પણ એક પ્રકારના ઉપાંગો છે. મિત્રો, ઉપાંગો ઘણા બધા પ્રકારના હોય, પણ જે ઉપાંગો છે એ અહીંયા આગળ આ સમુદાયમાં સાંધાવાળા છે. માટે આ સમુદાયનું નામ પડે છે સંધિપાદ. આર્થ્રોપ્રોડા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આ પ્રાણીઓ જે છે એ પણ દ્વિપાર્શ્વ સમિતિ રચના દર્શાવતા પ્રાણીઓ છે. શરીરમાં ખંડમય રચનાઓ જોવા મળતી હોય છે. મિત્રો, અહીંયા આગળ ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળતું હોય છે. અને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોવાથી રુધિર એ રુધિરવાહિનીમાં નથી જોવા મળતું. એના બદલે એ દેહગુહા જે છે અથવા શરીરગુહા જેમાં આપણે જોઈ ચૂક્યા એ રુધિરથી ભરેલી જોવા મળતી હોય છે. હવે મિત્રો, શબ્દ આવ્યો ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર અથવા ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર. આના અગાઉના સમુદાયમાં આપણે એમ કીધું
કે રુધિરાભિસરણ તંત્ર સૌ પ્રથમ વખત નુપૂરક સમુદાયમાં જોવા મળે. અહીં આગળ પણ આપણને સંધિપાત સમુદાયમાં રુધિરાભિસરણ તંત્ર જોવા મળ્યું, એ ખુલ્લા પ્રકારનું જોવા મળ્યું. નુપૂરકમાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે, સંધિપાતમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળતું હોય છે. બંનેમાં ફેર શું? ખુલ્લા પ્રકારનું પરિવહન અને બંધ પ્રકારનું પરિવહન, એમાં શું ભેદ છે? મિત્રો, જે પરિવહન તંત્રમાં રુધિરનું વહન નલિકામય રચનાઓ દ્વારા થતું હોય તો એને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહી શકાય. જે પ્રાણીઓમાં રુધિરનું વહન માટેની નલિકામય રચનાઓ ઓછી હોય, રુધિર શરીર ગુહામાં ફેલાયેલું હોય, તો એને આપણે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહી શકીએ છીએ. મિત્રો, બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં રુધિર લઈ જતી અને લાવતી રુધિર કેશિકાઓ અલગ અલગ જોવા મળતી હોય છે. જ્યારે બંધ પ્રકારની અંદર આપણે એમ કહી ખુલ્લા પ્રકારની અંદર આપણે એમ કહી શકીએ કે આવી વાહિનીઓ ખૂબ ઓછી હોય છે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે એમાં આપણે એમ કહી શકાય કે ધમની અને શિરા જોવા મળતી હોય છે, જ્યારે ખુલ્લા પ્રકારમાં આવી ધમની કે શિરા આપણને જોવા મળતી નથી. તો મિત્રો, ખ્યાલ આવી ગયો ખુલ્લા પ્રકારનું કોને કહેવાય અને બંધ પ્રકારનું કોને કહેવાય. મિત્રો, અહીંયા આગળ એક આશ્ચર્ય બાબત એક છે કે નુપૂરક સમુદાયમાં સૌ પ્રથમ વખત રુધિરાભિસરણ તંત્રની શરૂઆત થઈ. આપણે જાણીએ છીએ કે અળસિયામાં એની શરૂઆત થઈ. અળસિયામાં કુદરતે એને હૃદય જેવી રચના 4 આપી છે. આપણામાં એક હૃદય છે, નુપૂરક સમુદાયમાં 4 હૃદય જેવી રચના છે. તો કુદરતની આ વિશેષતા છે કે સૌ પ્રથમ વખત રુધિરાભિસરણ તંત્રની શરૂઆત એ નુપૂરકથી થઈ, એમાં 4 હૃદય આપ્યા. આપણામાં એક હૃદય છે. હવે સંધિપાત સમુદાય પર પાછા આવીએ તો સંધિપાત સમુદાયના પ્રાણીઓ જે છે એમાં સાંધાવાળા ઉપાંગો તો છે જ, ઘણા બધા પ્રાણીઓ છે, એમાં ઘણા બધા વર્ગ પડે છે. મિત્રો, એના ઉદાહરણ તરીકે ઝીંગો, પતંગિયું, માખી, કરોળિયો, વીંછી, કરચલો. અહીં તમે જોઈ શકો છો કે ઝીંગા, વીંછી, કરોળિયો, ઘરમાખી, પતંગિયું, વંદો. હવે તમે મિત્રો જોશો કે આ પ્રાણીઓમાં ઘણી બધી વિશેષતા. દાખલા તરીકે તમે જુઓ કે કરોળિયામાં 4 જોડ ઉપાંગો છે, વીંછીમાં 4 જોડ ઉપાંગો છે. હવે અહીં આગળ આ જે રચના જે છે એ રચનાની અંદર અષ્ટપાદ તરીકે ઓળખી શકીએ. 4 જોડ ઉપાંગો ધરાવતા હોય તેને અષ્ટપાદ તરીકે ઓળખી શકીએ છીએ. 3 જોડ ઉપાંગો હોય તો કીટક તરીકે ઓળખી શકીએ છીએ. આ બધા એના પ્રકારો છે. હવે આગળ સમુદાય આપણે લઈએ છીએ, એ સમુદાય છે મૃદુકાય સમુદાય. મૃદુ એટલે પોચા, કોમળ. જે પ્રાણીઓમાં કોમળ શરીર રચના જોવા મળતી હોય એને આપણે મૃદુકાય સમુદાય તરીકે ઓળખી શકીએ છીએ. કોમળ શરીર રચના ધરાવતા પ્રાણીઓ મૃદુકાય પ્રાણીઓ, મોલ્યુસ્કા એને કહેવામાં આવે છે. આ જે કોમળ શરીર રચના ધરાવતા પ્રાણીઓ છે એના શરીરની ફરતે કવચ જોવા મળતું હોય છે. મોટે ભાગે બાહ્ય કવચ છે, કેટલાક પ્રાણીઓ અંતઃ કવચ પણ ધરાવે છે, જે શરીરને રક્ષણ માટે ખૂબ જરૂરી છે. આ પ્રાણીઓ પણ દ્વિપાર્શ્વ સમમિતિ આપણને જોવા મળતી હોય છે. અહીંયા દેહ ગુહા છે, નાની છે, શરીરમાં થોડુંક વિખંડન થયેલું જોવા મળતું હોય છે. આ પ્રાણીની અંદર ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવી રચના આપણને જોવા મળતી હોય છે. અહીંયા આગળ આ પ્રાણીની લાક્ષણિકતા છે કે એમાં પ્રચલન માટે એક મૃદુ પગ જોવા મળે છે. એક મૃદુ પગ ધરાવતા પ્રાણીઓ છે. આ પણ એની એક વિશેષતા થઈ કહી શકાય. મૃદુકાય, એક મૃદુ પગ ધરાવતા પ્રાણીઓ છે. આવા પ્રાણીઓની અંદર આપણે જોઈએ તો કાઇટોન, ઓક્ટોપસ, પાયલા, ઉનિયો, આ બધાના ઉદાહરણ છે. આ ઉપરાંત પણ મિત્રો તમે ઉદાહરણ જોઈ શકો છો. શંખ છે, કોડી છે, છીપ છે, આ બધા પણ મૃદુકાય સમુદાયના પ્રાણી છે. તમે જે કોડી કે છીપ જેને કહો છો એ એનું બાહ્ય કવચ છે. પ્રાણી એ પોલાણના ભાગની અંદર વસવાટ કરતું હોય છે. તો મૃદુકાય સમુદાયની પણ આ એક વિશેષતા છે કે આ સમુદાયના પ્રાણીઓ માત્ર એક જ પગ ધરાવતા પ્રાણીઓ છે.
કોમળ શરીરના ધરાવતા પ્રાણીઓ છે. આવા સમુદાયને આવા પ્રાણીને આપણે મૃદુકાય સમુદાયમાં મૂકતા હોય છે. મૃદુકાય સમુદાય પછીનો સમુદાય છે એ શૂળત્વચી સમુદાય અથવા શૂળચર્મી સમુદાય. શૂળત્વચી અથવા શૂળચર્મીની વાત કરીએ આપણે તો આ પ્રાણીઓ પહેલાં મૃદુકાયને આપણે જોઈ લઈએ. પહેલાં છે, અહીંયા આગળ તમને ગોકળગાય જોવા મળતી હોય છે, ડેન્ટેલિયમ છે, આ ઓક્ટોપસ છે, ઉનિયો છે, કાઇટોન છે. આ ઘણા બધા પ્રાણીઓ જે છે એ મૃદુકાય સમુદાયના પ્રાણી છે. હવેનો સમુદાય છે શૂળત્વચી એકાઇનોડર્મેટા. એકાઇનોનો અર્થ થાય છે કંટકીય નલિકામય રચના. કંટકીય નલિકામય રચના અને ડર્માનો અર્થ થાય છે ત્વચા. અને એટલા માટે જ આ પ્રાણીઓને આપણે શૂળત્વચી, જેના ત્વચા પર કાંટા જેવી શૂળીય રચનાઓ હોય છે, એ શૂળીય રચના દ્વારાની ત્વચા આચ્છાદિત થયેલી હોય, એને શૂળત્વચી સમુદાય તરીકે ઓળખી શકતા હોય છે. શૂળત્વચી અથવા શૂળચર્મી આ સમુદાયના પ્રાણીઓ એ બધા જ દરિયાઈ નિવાસી છે. આપણે એક વિશેષતા છે, આ સમુદાયના પ્રાણીઓ એ બીજે ક્યાંય જોવા મળતા નથી, ફક્ત ને ફક્ત દરિયાની અંદર જ જોવા મળતા હોય છે. આ સમુદાયના પ્રાણીઓમાં પણ આપણે કહી શકીએ કે ત્રિગર્ભ સ્તરીય છે, દ્વિપાર્શ્વ સમરચના કેટલાકમાં હોય છે. અહીંયા આગળ મોટે ભાગે સમરચનાની વાત કરીશું તો અરીય સમરચના આપણને જોવા મળતી હોય છે. સરીગવા સાચી જોવા મળતી હોય છે. અહીંયા આપણે એમ કહી શકાય કે જે શૂળોની વાત કરીએ, આપણે ત્વચાની ફરતે આવેલી શૂળોની વાત કરીએ તો શૂળો જે છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું સખત કંકાલનું બનેલું છે. જે શૂળો જેવી રચના દેખાય છે એ કેલ્શિયમ કાર્બોનેટની બની છે, કંટકીય રચના છે. મિત્રો, આ સમુદાયના પ્રાણીમાં એક વિશિષ્ટ પ્રકારનું તંત્ર જોવા મળતું હોય છે, જેને કહેવામાં છે જલ પરિવહન નલિકા તંત્ર. જલ પરિવહન નલિકા તંત્ર. આ જલ પરિવહન નલિકા તંત્રનો એક એકમ જે પ્રચલનમાં એને ખૂબ મદદ થતો જોઈ શકાય છે. તો જલ પરિવહન તંત્રની અંદર આવેલી રચનાઓ એ ઘણા બધા કાર્યો કરે છે. પ્રચલનની સાથે સાથે એ વહનના કાર્યમાં પણ મદદ થતા હોય છે. અને એનો એકમની વાત આપણે કરી તો એ એકમને કહેવામાં છે નાલીપગ. અને નાલીપગની મદદથી એ પ્રચલન થતું જોઈ શકાય છે. એના ઉદાહરણમાં છે તારા માછલી, સમુદ્ર તારા જેને કહી શકીએ છીએ, સાગર ગોટા, સમુદ્ર કાકડી. આવા ઘણા બધા પ્રાણીઓ એ આ શૂળત્વચી શૂળચર્મી સમુદાયની અંદર આપણને જોઈ શકાતા હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સમુદ્ર કાકડી છે, બરડ તારા છે, સાગર ગોટા છે. અહીંયા તમે જુઓ સમુદ્ર તારા, આની રચના તમે જોઈ શકો કે અરીય સમરચના કીધી છે. અરીય સમરચના એટલે તમે જો એક કરતાં વધુ ત્રિજ્યા પર એને આપણે વિભાજિત કરીએ તો બંને ત્રિજ્યાની બંને બાજુ એક સમાન ભાગો આપણે જોઈ શકતા હોય છે. તો એને કહેવામાં છે સમુદ્ર તારા. અહીં બીજું બતાવ્યું છે બરડ તારા છે, સમુદ્ર કાકડી છે, સાગર ગોટા છે. આવા વિવિધ પ્રકારના પ્રાણીઓ જે છે એ શૂળત્વચી અંદર આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે મિત્રો, અત્યાર સુધી જે કોઈ પ્રાણીની આપણે વાત કરીએ એ બધા જ પ્રાણીઓમાં મેરુદંડ જોવા મળતો નથી. હવે પછી જે કોઈ પ્રાણીઓ જોઈશું એને આપણે મેરુદંડી પ્રાણીઓ કહીશું. એની ચર્ચા આપણે પછી કરીશું. અત્યાર સુધી જે સમુદાયના પ્રાણીઓની વાત કરીએ આપણે, એ સમુદાયને આપણે એક નજર આપણે ચાર્ટ સ્વરૂપે કરીશું. તો એ જે ચાર્ટ છે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. તો પ્રાણીઓ જે છે એ પ્રાણીની આપણે વાત કરીએ તો કોષ સ્તરીય આયોજન અને પેશી સ્તરીય આયોજન. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે કોષ સ્તરીય આયોજન અને પેશી સ્તરીય આયોજન. તો કોષ સ્તરીય આયોજન છે એની અંદર તમે જોશો તો છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ, આપણે પહેલી જે રચના જોઈ કોષ સ્તરીય આયોજન છિદ્રકાય સમુદાય જોયો છે. તો આ છિદ્રકાય સમુદાયમાં પોરીફેરા તરીકે ઓળખી, એમાં માત્ર કોષીય રચના જ જોવા મળતી હતી, એમાં પેશીય રચનાનો અભાવ હતો. બીજો ભાગ પાડે તો પેશી સ્તરીય આયોજન. પેશી સ્તરીય આયોજનની અંદર તમે જોશો તો અદેહ કોષ્ટી, કૂટદેહ કોષ્ટી અને દેહ કોષ્ટી 3 ભાગ પાડ્યા છે. અદેહ કોષ્ટી કોને કીધા છે? તો જેમાં દેહ ગુહાનો અભાવ છે. અધિસ્તર અને કોષ્ટીય સ્તર વચ્ચે દેહ ગુહાનો અભાવ હોય તો બધાને કીધું છે અદેહ કોષ્ટી કીધું છે. કૂટદેહ કોષ્ટી એટલે કે ખોટી શરીર ગુહા ધરાવતા પણ એની અંદર આપણે વાત કરીએ ત્યાં મધ્ય ગર્ભસ્થાના કેટલાક કોષો એ વિઘટન પામી અને પોલાણ સર્જે છે માટે એને કીધું હતું ખોટી શરીર ગુહા.
જે દેહકોષ્ઠી એટલે સાચી શરીરગુહા ધરાવતા પ્રાણીઓ, જેની અંદર આપણે એમ કીધું કે મધ્ય ગર્ભસ્તર એ બે ઉપડામાં વહેંચાય છે અને વચ્ચે પોલાણ સર્જે છે, માટે એને દેહકોષ્ઠ અથવા શરીરગુહા તરીકે ઓળખી શકીએ છીએ. તો એવા જે પ્રાણી છે એને દેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખી શકીએ છીએ. મિત્રો, અદેહકોષ્ઠીમાં જે સમુદાય લીધા આપણે, એમાં એક સમુદાય લઈ ચૂક્યા કોષ્ઠાંતરી, બીજો સમુદાય લીધો આપણે પૃથુકૃમિ સમુદાય. કોષ્ઠાંતરી અથવા સિલેન્ટ્રેટા, પૃથુકૃમિ અથવા પ્લેટીહેલ્મિન્થિસ તરીકે આપણે ઓળખી શકતા હોઈએ છીએ. કુટદેહ કોષ્ઠીમાં આપણે એક સમુદાય લીધો જેને કહી શકાય સૂત્રકૃમિ સમુદાય, જેને આપણે નામ છે નિમેટોડા. હવે દેહકોષ્ઠીની આપણે વાત કરીએ તો દેહકોષ્ઠી જે પ્રાણીઓ જે છે એ દેહકોષ્ઠી પ્રાણીમાં આપણે જોયું તો એને આગળ ઉપર આપણે જે ભાગ પાડ્યા છે એ ભ્રૂણ વૃદ્ધિ દરમિયાન એક કોષમાંથી મધ્ય ગર્ભસ્થના કોષો વિકાસ પામતા જોઈ શકાય છે. તો એવા જે પ્રાણીઓ છે એના સમુદાયની વાત કરીએ. ભ્રૂણની વૃદ્ધિ દરમિયાન એક કોષમાંથી મધ્ય ગર્ભસ્થના કોષો વિકાસ પામે છે. એમાં નુપૂરક, સંધિપાદ અને મૃદુકાય સમુદાય. નુપૂરક અથવા એનેલિડિયા કહીશું, સંધિપાદ અથવા આર્થ્રોપોડા કહીશું, મૃદુકાય અથવા તો મોલિસ્કા કહીશું. જ્યારે દેહકોષ્ઠીમાં બીજો ભાગ જે છે એમાં અંતઃગર્ભસ્થમાંથી દેહકોષ્ઠનું નિર્માણ એક કોથળી સ્વરૂપે થતું જોઈ શકાય છે. એવા પ્રાણીઓમાં બે પ્રકાર પાડીએ છીએ આપણે, અમેરુદંડી અને મેરુદંડી. અમેરુદંડી જેમાં મેરુદંડની ગેરહાજરી હોય, મેરુદંડી જેમાં મેરુદંડ હાજર હોય. તો જે મેરુદંડી છે એને કોર્ડેટા તરીકે પણ આપણે ઓળખી શકતા હોઈએ છીએ. તો મિત્રો, અહીંયા જે સમુદાયની આપણે વાત કરી એ સમુદાયમાં શરૂઆત આપણે કરી છિદ્રકાયથી, પોરીફેરાની વાત કરીએ આપણે. તો પોરીફેરા જે છે એ પોરીફેરા છિદ્રમય રચના ધરાવતા પ્રાણીની વાત કરી. એના લક્ષણોમાં મુખ્ય બાબત આપણે ધ્યાનમાં રાખી હતી કે શરીરની ફરતે છિદ્રમય રચના જોવા મળતી હોય છે અને શરીરની અંદર જે પોલાણ છે એની સાથે નલિકામય તંત્ર સાથે જોડાયેલું છે. તો છિદ્રમય રચના ધરાવતા પ્રાણીઓ છિદ્રકાય સમુદાય પ્રાણીઓ. એની વિશેષતા આપણે કીધું કે એમાં વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે અને એ કોષોને આપણે છિદ્રિષ્ટ કોષો તરીકે ઓળખતા હતા. મિત્રો, દરેક સમુદાય કે વર્ગની અંદર ચોક્કસ લક્ષણ હોય છે અને એ લક્ષણને આધારે આપણે ઓળખી શકતા હોય છે. તો છિદ્રકાયનું અગત્યનું લક્ષણ શરીરની ફરતે છિદ્રમય રચના ધરાવતા કોષો આવેલા હોય અથવા સમગ્ર શરીર છિદ્રમય રચના ધરાવતું છે, માટે છિદ્રકાય કીધું. કોષોને કહી શકીએ છિદ્રિષ્ટ કોષો. છિદ્રિષ્ટ કોષો ધરાવતા પ્રાણીના ઉદાહરણમાં આપણે લીધેલું વાદળી અથવા સ્નાન વાદળી તરીકે ઓળખી શકતા હતા. બીજો સમુદાયની વાત કરી એ છિદ્રિષ્ટ કોષો ધરાવતા પ્રાણીઓ પછીના જે પ્રાણીઓ છે એ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ જે છે એમાં આપણને દ્વિગર્ભસ્તરીય પ્રાણી છે અને એમાં જે રચના છે એમાં વિશિષ્ટ પ્રકારનું પોલાણ ધરાવતું હોય છે અને કોષ્ઠાંત્ર તરીકે ઓળખી શકીએ છીએ. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીનું વિશિષ્ટ લક્ષણ કોષ્ઠાંત્ર ધરાવતા પ્રાણીઓ છે અને આ કોષ્ઠાંત્ર ધરાવતા પ્રાણીમાં એક બીજી પણ વિશેષતા છે કે એમાં વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે જેને આપણે કીધું હતું એ ડંખ કોષો, જે શિકારીથી રક્ષણ મેળવવા માટે અને શિકાર મેળવવા માટે ઉપયોગી થાય છે. એ પ્રાણીઓની આપણે વાત કરી કે એ પણ દ્વિગર્ભસ્તરીય છે. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર બે જ સ્તરો જોવા મળતા હોય છે અને એ બે સ્તરો વચ્ચે શ્લેષ્મ નામનું વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય રહેલું જોવા મળતું હોય છે. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ મોટે ભાગે આપણે જોયું કે અરીય સમરચના ધરાવતા પ્રાણીઓ છે. અરીય સમરચના એટલે આપણે કહી ચૂક્યા એ પ્રમાણે કે કોઈપણ પ્રાણીને જુદી જુદી ત્રિજ્યા પરથી વિભાજિત કરીએ તો ત્રિજ્યાના બંને તરફના ભાગો એક સમાન જોવા મળતા હોય, તો એ અરીય સમરચના ધરાવતા પ્રાણીઓ તરીકે આપણે ઓળખી શકતા હોઈએ છીએ. કોષ્ઠાંતરી સમુદાય પછી આપણે સમુદાય જે લીધો એ પૃથુકૃમિ સમુદાય લીધો. પૃથુકૃમિ સમુદાયની વિશેષતા આપણે કીધી કે એ ત્રિગર્ભસ્તરી છે. એટલે મિત્રો, સૌ પ્રથમ વખત ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ એ પૃથુકૃમિ સમુદાયથી શરૂઆત થઈ. ત્રિગર્ભસ્તરી એટલે જેમાં 3 ગર્ભસ્તર જોવા મળતા હોય. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર જોવા મળતું હોય તો એને આપણે ત્રિગર્ભસ્તરીય કહી શકીએ છીએ. અને અગાઉ આપણે જે પ્રાણી જોયા કોષ્ઠાંતરી તે દ્વિગર્ભસ્તરી હતા, 2 જ ગર્ભસ્તર જોવા મળતા. અહીં 3 ગર્ભસ્તર જોવા મળશે, માટેને ત્રિગર્ભસ્તરી તરીકે ઓળખી શકતા હોઈએ છીએ.
પૃથુકૃમિ સમુદાયની આપણે વાત કરી તો પૃથુકૃમિ એટલા માટે આપણે કીધેલા કે શરીર એ પૃષ્ઠવક્ષ બાજુએ ચપટી રચના ધરાવતા પ્રાણીઓ છે. આવા પ્રાણીઓ પાંદડા જેવા છે, ફ્લેટ છે એકદમ, અને એટલા માટે નામ આવ્યું છે પ્લેટીહેલ્મિન્થસ અથવા પૃથુકૃમિ. પ્રાણીઓ એ મોટેભાગે પરોપજીવી જીવન ગુજારતા હોય છે, અને એવા જે પ્રાણીઓ છે દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવતા પ્રાણીઓ છે. શોષક કે ચૂષક જેવી રચના ધરાવતા હોય છે. યજમાનની અંદર રોગ ઉત્પન્ન કરતા પ્રાણીઓ છે. અને આવા જે પ્રાણીઓ છે એ પ્રાણીની અંદર આપણે વિશેષતા કીધેલી કે એમાં ઉત્સર્જનના કાર્ય માટે એક ચોક્કસ પ્રકારના કોષો આવેલા છે, જેને જ્યોત કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા જ્યોત કોષ એ ઉત્સર્જન માટે શરીરમાંથી ઉત્સર્ગ પદાર્થો એકઠા કરી અને એક ચોક્કસ છિદ્ર દ્વારા એ બહારની તરફ ખુલતા જોઈ શકાય છે. તો આ પ્લેટીહેલ્મિન્થસ અથવા પૃથુકૃમિ સમુદાયની વાત કરીએ, એ યજમાનમાં મોટે ભાગે રોગ ઉત્પન્ન કરતા પ્રાણીઓ છે. પૃથુકૃમિ પછી આપણે જે સમુદાય લીધો એ સમુદાય હતો સૂત્રકૃમિ. સૂત્રકૃમિ, સૂત્ર એટલે પાતળી દોરી, કૃમિ એટલે કીડા. પાતળી દોરી ધરાવતા પ્રાણીઓ છે, સૂત્ર જેવી રચના ધરાવતા પ્રાણીઓ છે. એને આપણે બીજા શબ્દમાં ગોળકૃમિ તરીકે પણ ઓળખી શકીએ છીએ, કારણ કે આવા પ્રાણીઓ એનો આડો છેલ્લો તો ગોળાકાર રચના ધરાવતા પ્રાણીઓ આપણે કહી શકીએ છીએ. આ પ્રાણીની વિશેષતામાં આપણે એમ કીધું કે આ પ્રાણીઓમાં ખોટી શરીર ગુહા જોવા મળતી હોય છે. ખોટી શરીર ગુહા કૂટ દેહ કોષ્ઠ, આભાસી શરીર ગુહા તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. સાચી શરીર ગુહા આવતી નથી. આ પ્રાણીની અંદર આપણે કીધું કે એ પણ પરોપજીવી પ્રાણીઓ છે. યજમાનમાં રોગ ઉત્પન્ન કરતા પ્રાણીઓ છે. નલિકામય રચના ધરાવતા પ્રાણીઓ છે. દાખલા તરીકે આપણે જોયું કે કરમિયું. ત્યાર પછીનો સમુદાય આપણે લીધો એ નુપુરક સમુદાય લીધો. નુપુરકનું બીજું નામ આપણે આપ્યું વલયકૃમિ. નુપુરક કેમ કીધું એ પણ આપણે જોયું કે ઝાંઝર જેવી રચના દેખાય છે. બંને છેડા તમે ભેગા કરો તો ઝાંઝર જેવી રચના બનાવે છે. નુપુર એટલે ઝાંઝર. વલયકૃમિ એટલા માટે કીધું કે શરીરની ઉપર એક વીંટી નળાકાર ભાગ ઉપર પહેરાવી હોય એવી રચના દેખાય છે, વલય જેવી રચના દેખાય છે, માટે એને નામ આપ્યું છે વલયકૃમિ સમુદાય. નુપુરક સમુદાયની વિશેષતામાં આપણે જોયું એ પ્રમાણે સૌ પ્રથમ વખત સાચી શરીર ગુહા એ આ સમુદાયથી આપણને જોવા મળતી હોય છે. સાચી શરીર ગુહા, તો સાચી શરીર ગુહા એટલે શું મિત્રો? આપણે જાણી ગયા કે જે પ્રાણીમાં મધ્ય ગર્ભસ્તર બે ઉપપળોમાં વહેંચાય અને વચ્ચે એક પોલાણ સર્જાય, તો આવા પ્રકારના પોલાણને દેહકોષ્ઠ કહી શકીએ. અને દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ છે એને દેહકોષ્ઠી અથવા સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણી તરીકે ઓળખી શકીએ છીએ. તો સૌ પ્રથમ વખત શરીર ગુહા જોવા મળે છે. બીજીની વિશેષતા આપણે જોયું કે એમાં સૌ પ્રથમ વખત રુધિરાભિસરણ તંત્ર આપણને આ સમુદાયના પ્રાણીમાં જોવા મળે છે. જ્યાં દેહકોષ્ઠ આવે ત્યાં પરિવહન તંત્રની જરૂરિયાત ઉત્પન્ન થાય, અને એટલા માટે જ આ સમુદાય એટલે કે નુપુરક સમુદાય અને ત્યાર પછીના તમામ પ્રાણીઓની અંદર આપણને સાચી શરીર ગુહા જોવા મળતી હોય છે, અને એટલા માટે એની અંદર પરિવહન તંત્ર પણ જોવા મળે છે. નુપુરક સમુદાયની બીજી પણ એક વિશેષતા આપણે જોઈ, વજ્રકેશો. પ્રચલન માટે કાઠીના બનેલા વજ્રકેશો એ માત્ર ને માત્ર આ સમુદાયની અંદર જ જોવા મળતા હોય છે. ત્યાર પછીનો સમુદાય આપણે લીધો સંધિપાદ સમુદાય. સંધિપાદ સમુદાય એટલે સાંધાવાળા ઉપાંગો ધરાવતો સમુદાય. પૃથ્વી પરનો સૌથી મોટામાં મોટો સમુદાય, એટલે કે સૌથી વધુ પ્રાણીઓ આપણને આ સમુદાયની અંદર જોવા મળતા હોય છે. આ એની વિશેષતા છે. સૌ પ્રથમ વખત સાંધાવાળા ઉપાંગો આપણને જોવા મળતા હોય છે. આવા સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓ છે, અને એટલા માટે એનું નામ આપ્યું છે સંધિપાદ સમુદાય. પ્રચલન માટે વિવિધતા છે. કેટલાકમાં 3 જોડ ઉપાંગો છે, કેટલાકમાં 4 જોડ ઉપાંગો છે, કેટલાકમાં પ્લવનપાદ છે. પછી સંધિપાદ સમુદાય પછીનો આપણે વાત કરીએ મૃદુકાય સમુદાય. મૃદુકાય સમુદાય એટલે કોમળ શરીરના ધરાવતા પ્રાણીઓ છે. આ પ્રાણીની અંદર એક જ પગ ધરાવતા પ્રાણીઓ છે, માત્ર એક પગ ધરાવતા પ્રાણીઓ આ એક સમુદાયની વિશેષતા છે. ત્યારબાદ આપણે જોયું કે સમુદાય શૂળત્વચી. નલિકામય તંત્ર વિશિષ્ટ પ્રકારનું છે, જેને જલ પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં છે. તો
તો જલ પરિવહન નલિકામય તંત્ર માત્ર ને માત્ર આ સમુદાયની અંદર આપણને જોવા મળતું હોય છે. તો દરેક સમુદાયની એક વિશેષતાઓ આપણને જોવા મળતી હોય છે. એ વિશેષતાઓને આધારે આપણે પ્રાણીઓની અંદર વિવિધતા આપણે દર્શાવી શકીએ છીએ અને એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. મિત્રો, અત્યાર સુધી જે કોઈ પ્રાણીઓ જોવા એમાં ક્યાંય મેરુદંડ એવો શબ્દ નથી આવતો અને એટલા માટે એમાં અમેરુદંડી કહીએ છીએ. હવે પછી જે પ્રાણીઓનો આપણે અભ્યાસ કરીશું એ મેરુદંડી પ્રાણીઓનો અભ્યાસ કરીશું અને મેરુદંડ જે પ્રાણીઓ ધરાવે છે એને મેરુદંડી કહીશું. આ મેરુદંડ શું છે, શા માટે જોવા મળે છે, એમાં રૂપાંતર થાય તો કઈ રચના ઉદ્ભવ થાય છે, આ બધી બાબતોની ચર્ચાઓ આપણે હવે પછીના એપિસોડમાં કરવાના છીએ. અત્યાર સુધી જે કંઈ પ્રાણીનો આપણે અભ્યાસ કર્યો બધા અમેરુદંડી કીધા છે. હવે પછી આપણે જે જોઈશું એ મેરુદંડી પ્રાણી વિશે ઉલ્લેખ કરવાના છીએ.